ભગવાનની કૃપા એક જેમ ગાયનું દૂધ ગાયને માટે નથી પણ પોતાના વાછડા માટે છે, તેમજ ભગવાનની કૃપા ભગવાન માટે નથી પણ પોતાના આત્મા અંશને માટે જ છે. બીજું, જો ભગવાનની દયા ચાહતા હો તો પોતાનાથી ગરીબ નાનાઓ પર દયા કરો, ત્યારે ભગવાન દયા કરશે. દયા ચાહો છો પણ દયા કરતા નથી, આ અન્યાય છે, પોતાના જ્ઞાનનો તિરસ્કાર છે. ત્રીજું, જે ગીતા અર્જુનને પણ બીજી વાર સાંભળવા મળી નથી, તે ગીતા આપણને વાંચવા, સાંભળવા, લખવા વાર મળી રહી છે, તો આ ભગવાનની કેટલી મોટી કૃપા છે. ચોથું, આજ સુધીમાં જેટલા પણ મહાત્મા થયા છે તે ભગવાન કૃપાથી જ જીવન મુક્ત તત્વ તથા ભગવત પ્રેમી થયા છે. પોતાના હૃદય મહેનત ધંધાથી જ નહીં, મહેનત તો અજ્ઞાની લોકો પણ કરે છે, પણ ભગવાનની કૃપા માટે નહીં. પાંચમું, સવય સિદ્ધ પરમ પદ પરમાત્માની પ્રાપ્તિ પોતાના કર્મોથી, પોતાના પુરુષાર્થથી કે પોતાના સાધનથી થતી જ નથી, આ તો કેવળ ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાનની કૃપા માંગો, હે મારા વાલા, મારા પર કૃપા કરો. આ ગીતા અધ્યાય 18-62 વાંચું છું, સંભળાવું છું, તમે પાકું થાય તે માટે. હે અર્જુન, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. આ પ્રમાણે મેં તને આ ગૃહમાં ગૃહ જ્ઞાન કહ્યું અને તું પૂરેપૂરું વિચારી જો, પછી જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર. વળી સર્વથી પણ વધારે ગૃહમાં ગૃહ આ હિતકર વચન કરી સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું, તું મારામાં મનવાળો થા, મને પૂજનારો થા, મારો ભક્ત થા અને મને નમસ્કાર, એથી તું ચોક્કસ મને પામીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. તો હે પાર્થ, મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો. હે ધનંજય, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો. અર્જુને જવાબ આપ્યો કે હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ આત્મજ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે સંશય રહિત થઈ હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલે છે, હે રાજન, આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ